નમસ્કાર મિત્રો, અહીંયા જે સ્ટોરી આપેલી છે ટ્રાય અગેન એટલે કે ફરીથી પ્રયત્ન કરો, તેના આપણે સ્પેલિંગ જોઈ લઈએ. તો અહીંયા પહેલા ઉચ્ચાર સમજી લઈશું. તો THICK થીક, થીક. GREEN તો થશે ગ્રીન. FOREST એટલે થશે ફોરેસ્ટ. LIVED એટલે લીવડ. LITTLEANT little ant, little ant. Non KNOWN non. DETERMINATION determination, determination. NEVER GIVEUP એટલે કે never give up, never give up. ATTITUDE attitude, attitude. SUNNY sunny day, sunny day. FOUND એટલે થશે found. DELICIOUS delicious, delicious. PIECE peach. ROTI તો થશે રોટી. BIG એટલે થશે big. CARRY કેરી. ALONE એટલે એલોન. ANTHILL એટલે કે એન્ટ હિલ. FAMILY family, family. HAPPY એટલે થશે happy. THOUGHT એટલે thought. TRIED એટલે કે tried. LIFT એટલે lift. MIGHT might. HEAVY એટલે heavy. PUSS push. PULL pull. ROLL એટલે roll. SATDOWN એટલે set. down. BEGAN એટલે began. અને CRY એટલે cry. તો આ હતા ઉચ્ચાર. BEATEN beaten. NOTICED એટલે noticed. SMALLBIRD small bird. NEARBY એટલે nearby. BUILD એટલે થશે bold. NEST એટલે થશે nest. PICKED UP એટલે picked up. TWIGS twigs. LEAVES એટલે leaves. EVERYTIME every time, every time. PLACE place. WIND એટલે થશે wind. BLOW blow. HOWEVER however. Again. AGAIN again. FINALLY finally, finally. MANAGED managed. STRONGNEST એટલે strong nest. SUCCEED succeed. THOUGHT thought. INSPIRED inspired.
ઇન્સ્પાયર્ડ. GATHERED એટલે થશે ગેધર્ડ. STRENGTS એટલે થશે સ્ટ્રેન્થ. DECIDED ડિસાઇડેડ. CALLED કોલ્ડ. FELLOWANTS ફેલો એન્ડ્સ. HELP હેલ્પ. TOGETHER together. FORMED formed. CHAIN chain. LIFTED lifted. THEY they. SLOWLY slowly. TOOK took. HSOWED sowed. TEAMWORK teamwork. GACHIEV achieve. ANYTHING anything. HSOUTED shouted. EXCITED excited. GRATEFUL એટલે થશે grateful. CELEBRATED celebrate. celebrated. અને THER there. તો આ ઉચ્ચાર હતા. હવે આપણે અર્થ જોઈશું. તો THICK thick એટલે થશે ગાઢ. GREEN ગ્રીન એટલે થશે લીલું. FOREST ફોરેસ્ટ એટલે થશે જંગલ. LIVED લીવડ એટલે રહેતી હતી. LITTLE ANT લિટલ એન્ટ એટલે નાની કીડી. KNOWN નોન એટલે થશે જાણીતી. DETERMINATION ડિટર્મિનેશન એટલે થશે દૃઢ નિશ્ચય. NEVERGIVE UP નેવર ગીવ અપ એટલે ક્યારે હાર ન માનવી. ક્યારે હાર ન માનવી. ATTITUD એટીટ્યુડ એટલે થશે વલણ. SUNNAY સન્ની ડે એટલે સારા દિવસો. FOUND ફાઉન્ડ એટલે મળ્યો. DELICIOUS ડિલિશિયસ એટલે કે થશે સ્વાદિષ્ટ. PICE પીચ એટલે થશે ટુકડો. ROTI રોટી એટલે થશે રોટલી. BIG બીગ એટલે ખૂબ મોટી. CAYY કેરી એટલે કે ઊંચકવું. ALONE એલોન એટલે એકલું. ANTHILL એન્ટ હિલ એટલે થશે કીડિયારું. FAMILY ફેમિલી એટલે થશે કુટુંબ. HAPPY હેપી એટલે થશે ખુશ. THOUGHT થોટ એટલે વિચાર્યું. TRIED ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો. LIFT લિફ્ટ એટલે ઊંચક્યું. MIGHT માઇટ એટલે તાકાત. HEAVY હેવી એટલે થશે ભારે. PUSS પુશ
PUSS પુશ એટલે ધકેલવું. PULL પુલ એટલે થશે ખેંચવું. ROLL રોલ એટલે થશે ગબડાવવું. SATDOWN સેટ ડાઉન એટલે બેસી જવું. BEGN બીગન એટલે શરૂ કરવું. ક્રાય એટલે થશે રડવું. BEATEN બીટેન એટલે થશે હતાશ. NOTICED નોટિસ્ડ એટલે જોયું. SMALLBIRD સ્મોલ બર્ડ એટલે નાનું પક્ષી. NEARBY નિયર બાય એટલે નજીકમાં. BUILD બુલ્ડ એટલે બાંધવું. NEST નેસ્ટ એટલે થશે માળો. PICKED picked up એટલે કે વીણવું. TWIGS ટ્વીગ એટલે ડાળખા. LEAVES લીવ્સ એટલે થશે પાંદડા. EVERTIME એવરી ટાઈમ એટલે કે દરેક સમયે, દરેક વખતે. PLAC પ્લેસ એટલે થશે મૂકવું. WIND વિન્ડ એટલે થશે પવન. BLOW બ્લો એટલે ફૂંકાવો. HOWEVER હાઉએવર એટલે તેમ છતાં. અગેઇન AGEIN અગેઇન એટલે ફરીથી. FINALLY ફાઇનલી એટલે છેવટે. MANAGED મેનેજડ એટલે કે કામ પાર પાડવું. STRONG NEST સ્ટ્રોંગ નેસ્ટ એટલે કે મજબૂત માળો. SUCCED સક્સીડ એટલે સફળતા. THOUGHT થોટ એટલે વિચાર્યું. INSPIRD ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણારૂપ. GATHERD ગેધર્ડ એટલે એકઠું કર્યું, એકઠું કરવું. STRENGTS સ્ટ્રેંગ એટલે કે શક્તિ. DECIDED ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. CALLED કોલ્ડ એટલે બોલાવ્યું. FELLOW ફેલો એન્ડ એટલે કે સાથીદાર કીડીઓ. હેલ્પ HELP હેલ્પ એટલે થશે મદદ. TOGETHER ટુગેધર એટલે સાથે મળીને. FORMED ફોર્મેડ એટલે બનાવી. CHAIN ચેન એટલે સાંકળ. LIFTED લિફ્ટેડ એટલે ઊંચક્યું. THEY ધે એટલે તેઓ. SLOWLY સ્લોલી એટલે ધીમે ધીમે. TOOK ટૂંક એટલે લઈ જવું. HSOWD સોવિડ એટલે કે બતાવ્યું. TEAMWORK ટીમ વર્ક એટલે જૂથ કાર્ય. ACHIEVE એટલે પ્રાપ્ત કરવું. ANYTHING એનીથિંગ એટલે કંઈ પણ.
HSOUTED shouted એટલે બૂમો પાડવી. EXCITED excited એટલે થશે ઉત્તેજિત. GRATEFUL grateful એટલે આભારી. CELEBRATED celebrate એટલે ઉજવ્યું. THEIR there એટલે થશે ત્યાં. તો આ હતા મિત્રો ટ્રાય અગેન ના સ્પેલિંગો. તમને આ સ્પેલિંગ જે સ્ટોરી જે ટ્રાય અગેન જે કીડીવાળી વાર્તા છે એના આ સ્પેલિંગો આપણે જોયા. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આપણે જોયું. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર અવશ્ય કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો. તો આવા વિડીયો તમને ગમે છે કે નથી ગમતા, હવે બીજા તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે એની પણ કોમેન્ટ કરજો, જેથી કરીને અવાનવા તમને વિડીયો મળતા રહે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.